અમારી જોડી કેવી લાગે ખાસું કહેજો. વરાના થાવ આજા મરવા તમારી જોડી અખંડ રે વાહ વાહ. જય સ્વામિનારાયણ, જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો, અવર ન્યૂ બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, ગુડ. અને આજ સવારના અમે ભાઈ કામ કરીએ છીએ. કામ કર્યું એટલે બહુ કામ કર્યું. અહીંયા ગેટ બને છે ને એટલે ભાઈ બધું રેતી ને જે ધૂળ હતી ને કચરો હતો ને એ બધું હળગાવી નાખ્યો. એટલે એવું બધું સાફ સફાઈ આજ આદરી છે. બાકી પપ્પા જો અત્યારે જે કપડાં બદલાવે છે. હાવ થાકી ગયા ને? થાકી જાય ને, કારણ કે એમાં શું સોનદ બારનું કામ ચાલુ છે એટલે હાથ બધા કામ કરે ને તો જ તો સફાઈ ચોખાઈ સારી થઈ જાય. કારણ કે આમાં શું છે, બહારથી તો બહુ પ્રદૂષણ હોય, પાંદડા ને આ તે ને એવું બધું વળાતું તો હોય છે, પણ પવનના હિસાબે બહારથી માવાનું પ્રમાણ બહુ વધી ગયું એટલે ખાવાનું એટલે માવાના પત્તા ને આ ને એવું બધું વાળી બહાર. એ હું તમને બતાવું કેવું કર્યું છે. માવાના જે કાગળિયા ને એવું બધું હોય ને એ બધું હળગાવી નાખ્યું. પ્લસ જે વધારાનું જે બધું હતું એ બધું સાફ સફાઈ કરીને હજી સાફ સફાઈ હાલે છે. અહીંયા સાફ સફાઈ કામ હજી ચાલુ છે. ગેટ આવી રીતના કંઈક બન્યો છે અને અહીંયા બધે જો હળગાવી નાખ્યું બધું. એક અહીંયા છે એટલે આ બધી સાફ સફાઈ ચોખ્ખાઈ કરી નાખી છે અત્યારે સવારના પોરમાં. અત્યારે હું ને યુગરાજભાઈ અમે બે ગયા હતા બહાર જમવા. લગ્ન હતા એટલે જમીને આવ્યા. અને શું છે ભાઈ ઘરે? શું છે ઘરે? સારું જ છે. સારું જ હોય ને? તું મને તમે કાલ કહેતા હતા એટલે સારું જ છે. દાળ ભાત શાક રોટલી. અમે ગયા એટલે સારું બનાવ્યું. હવે શું કામનું અમે જમી આવ્યા, ભરપેટ જમી આવ્યા. બધા દાળ ભાત જ બનાવવાના જ હતા. આ કેવો લાગ્યો? સવારના છે ને ભાઈ બધા અમે કામમાં હતા. કામ થઈ ગયું ને, હવે ઉપાધિ નહીં એમ. હવે ઘર હારા કરવાના છે. સાફ સફાઈ કરવી પડશે કારણ કે એવું સાંભળ્યું છે કે બધા આવવાના છે મહેમાનો, એટલે પછી થોડુંક રાખવું પડશે ને સાફ સફાઈ. આપણે થોડીક વારમાં વાત કરીએ. હું થોડીક કામમાં છું. અચ્છા પપ્પા, આજનો સુવિચાર આપી દો. આજનો શું વિચાર છે? ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. વાહ વાહ, વેરી ગુડ, સુંદર સુવિચાર. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે, માટે ચિંતા કરવી નહીં. ચિંતા બહુ મોટી ઝેરી છે વસ્તુ. ઝેરી છે. ચિંતા નહીં કરવાની કોઈ દિવસ. ચિંતા હારી, ચિંતા નહીં હારી. સાચી ચિંતા વાત છે. તરત બાળી રાખે છે. ચિંતા ધીરે ધીરે કોરી અને ખાઈ જાય છે. ચિંતા નહીં કરવાની, રાગ દ્વેષ નહીં રાખવાનો. આ બે વસ્તુનો નાશ થઈ જાય ને મગજમાંથી એટલે ઓટોમેટિક તમારા શરીરની અંદર સ્ફૂર્તિ આવે. પૂર્તિ આવે ને ચિંતા કાઢી નાખવાની. ચિંતા કરવાની જ નહીં ઇન્દુબા, ચિંતા નહીં કરવાની. ભાઈ ચિંતા તો શું છે કે બીજી કાંઈ નથી. એક ભાઈ એક બીજું કાંઈ નથી. એક દવાખાનાની છે અમારે ચિંતા, બીજી કાંઈ નથી. અરે ભાઈ ये क्या कर रहे हो आप? જોઉં છું, જો પુટ્ટી લાગી ગઈ છે अच्छा, નિરીક્ષણ કરતે હુએ. સુંદર મજાની. એટલે હવે બીજું કઈક કામ થાય આગળ, શું થાય ખબર નહીં. હવે બીજું ઘણું લાઇટિંગ નું કામ થાય ઘણું લાઇટિંગ નું કામ ને ઘણું હજી તો આવશે. અને હજી બધું ભાઈ જળહળી ઉઠશે. તું જોતો ખરો. બહુ મસ્ત મજાનું કામ થઈ જાય ભાઈ માતાજીની દયાથી. અને બહુ સારું આમ કહેવાય ને નેક્સ્ટ લેવલ નું થાય. મજા આવશે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. સોનલમાં નો તક્ષી ફીટ થાય છે અહીંયા મૂર્તિ અને માતાજીઓ આવવાના છે. એટલે આનંદ થાય છે. એટલે બધું બહાર સાફ સૂફ કર્યું છે. એ સારું છે. તમે મમ્મીએ, મારા મમ્મીએ ને યુગની મમ્મીએ એને બધું વાળી નાખ્યું ને સાફ સફાઈ કરી નાખીને બહુ સારું કામ કર્યું. માં આવવાના છે અને સોનલમાં આવવાના છે. એટલે જાજો હરખ હોય ને. હોય જ ને, સવાલ જ નથી ને. ઘણા ટાઈમનું આ તોરણ બંધાયેલું છે દાંતી મારું ચારણનું. પણ અહીંયા જે સોનલનો જે તકતી મૂકા છે અને સોનલ પ્રવેશ દ્વાર થાય ને, એ ઇતિહાસ કદાચ સર્જ છે. અમારા ગામમાં જે બહાદુરભાઈએ જે કામ આદર્યું છે ને, અને અત્યારે આજની તારીખની વાત કરું તો મને એમ સમાચાર મળ્યા છે કે અંબાળા છે અને ત્યાં જે ગ્રીલ નું કામ ચાલુ છે. અચ્છા, અમારા કુળદેવી છે ત્યાંનું કહે છે. મિત્રો, રસોડામાં શું બને છે આજ તો ભાઈ ગજબ થઈ જવાનો છે. કારણ કે ચારણ બનાવે છે ચા, અને ગજબ થઈ ગયો આજ તો. હું ચા કોઈ દિવસ નથી પીતો, પણ આના હાથની હું ચા પીવાનો છું. પહેલી વખત મિસિસ ચારણના હાથની હું ચા પીવાનો છું. પહેલી વખત નહીં, આમ તો વર્ષો પછી એટલે રોજ સવારે મારા હાથની ચાનો નાસ્તો. બપોર પછીની વાત છે, સવારની નહીં. ગજબ થઈ ગયો ભાઈ, ગજબ. બપોર પછી હું ચા કોઈ દિવસ પીતો નથી, તમને ખબર છે. પણ આજે છે ને પ્રેમથી પાઈ છે તો આપણે ચા પી લઈ. ઈચ્છા થઈ ગઈ. મેં બનાવી કરતા હા હા હા, ઘાટા દૂધની. ઘાટા દૂધની એકદમ. અમારે ઘાટું દૂધ રહ્યું ને ઘરની ભેહું છે. કેમ કેમ કઈ બોલી નહીં? કાઈ નહીં, બોલો બીજું. આજ હું જય માતાજી, જય મોગલમાં નથી કીધું? કીધું. એમાં હું સમજા આવું ભૂલાઈ જાય છે. શું છે એમાં? યુગ ને ઇમરજન્સી આવ્યું હતું ને એટલે હું વહી ગઈ હતી. અચ્છા, એવું હતું. કાંઈ વાંધો નહીં. શું છે? હા, થઈ ગઈ છે.
હા તો આપી દો. ચાલો રકાબી લીધું. ઝાઝા ટાઈમ પછી મિત્રો પીવું છું, ટેસ્ટ કરીને કહું કે કેવી લાગે છે ચા. જોઈ લ્યો ખાટા દૂધની છે, એકદમ રગડા જેવી ચા, ખેતલા આપવાની હોય એવી. કેટલા ટી સ્ટોલ અમરેલીમાં આવેલું છે પ્રખ્યાત. અમરેલી નથી, બધે છે. મૂળ તો રાજકોટની બ્રાન્ચ અને પ્રખ્યાત થઈ ગઈ ભાઈ બધે. મેં તો અમરેલી એકવાર જોયું હતું, બાકી તો ખબર નહીં કેમ. હા એ બધાય છે અત્યારે, પણ એ બધું નામ અલગ અલગ નામથી શું છે રાખી દીધું હોય બધાએ. ઓકે ઓકે. તો ભાઈ ચા આપણે પી લઈ. ચા પેલા ટેસ્ટ કરીએ કેવી બની છે. હા ચા કોઈ રેસીપી છે? ચા રેસીપી નથી, પણ રેસીપી થી કમે નથી. એ તને ખબર છે? મને તો ચા એવી બહુ ભાવે, આદુ વાળી, એલચી વાળી ને આદુ વાળી ચા મારું ફેવરિટ. અચ્છા એવું છે. બાકી કઈ નો મસાલો ન ગમે, બાકી ફૂટ ને મજા એમાં મસાલો નાખીને ચા બનાવી હોય ને તો એક નંબર બને. અત્યારે હું શાળો છે ને એટલે આદુ વાળી, પછી ઉનાળામાં એલચી વાળી ચા શરૂ થશે રોજે રોજે ચા જો કે વાળી. હું પીતી નથી તો હું તો આજે રોંઢો કરી નાસ્તો કરી. રોંઢો કરે, સિરાવે, બપોરા કરે, વાળું કરે. મને કઈ શરમ નથી, 4 વાર જમવા જોઈએ છે. પણ તે વજન કેમ નથી વધતો? કામ કરું ને એટલે હજમ થઈ જાય બધું. મારો વજન છે ને મિત્રો 72 કિલો છે. અને તારો કેટલો? 61 કિલો. 61 બસ 98 મેન્ટેન કરું છું. હાવ ખોટું બોલમાં તારો છે 97 કિલો વજન. હા તો એમ રાખો, હશે હશે નહીં, છે 97 કિલો. હા તો છે તો છે. છે તો છે પાકું. ના ના 61 કિલો વજન છે. ખાય છે પણ ઈ જાય છે ક્યાંય ખબર નથી પડતી. હું ખાલી 3 ટાણા ખાઉં, હું તો 2 ટાણા. મિનિમમ નોર્મલ જ વજન છે. હું ખાલી 2 ટાણા જ ખાઉં છું હરકું. તોય તમારો વજન સારો વધે છે, કેમ કે હું તમને ખુશ કેટલા રાખું છું. હા પોતે ખુશ રાખે તો હું તને દુખી કરું છું, તારો ઘટી જાય છે. હા, તમારે તો એટલું દુઃખ એવું કહેવાનું તો થયું. કોઈ દુઃખ નથી દેતું. લે હું દુઃખ દઉં છું. હું ભાઈ હવે ગાના ઉપલા દાંત છું. તું શું ને એમ જ. માની લીધું ને? તું શું મને ને એમ. કેતા હતા તમે માની લીધું ને? બે હરખા જ છે, સમજ્યા? હરખા છે ઈ. ગાના ઉપલા દાંત. બાકી મિત્રો અમારી જોડી તમને કેવી લાગે નીચે કોમેન્ટ કરી દેજો. આમ કઈ મારે કહેવાય તો નહીં કઈ, કારણ કે છે ને બેયમાં સત્વ ગુણ, રજસ ગુણ ને તામસ ગુણ ને એ બધું થોડું થોડું મળતું આવે છે એટલે બરોબર આજ ને કે લીએ ઇતના હે. ઇન્દુબા જય સાચું. જય માતાજી. પાછા મારા મમ્મી ત્યાર થઈને આવી ગયા. આમ અમારી જોડી કેવી લાગે છે સાચું કહેજો. ઓ વરાના થાવ હાજા નરવા, તમારી જોડી અખંડ રે. વાહ વાહ. માતાજી મમ્મીએ જો આશીર્વાદ આપી દીધા છે આપણને બધાને. સબસ્ક્રાઇબર ને કહી દે એકવાર આશીર્વાદ આપી દો, સબસ્ક્રાઇબ કરી દો, બીજું કઈ નહીં. એ ભાઈ કેવી લાગે છે તારા ભાઈની જોડી? સારી જ લાગે છે, એમ જ કહેવાનું હોય ને, બીજું કંઈક. બીજું કઈ કહેવાનું જ નહીં, સારી જ લાગે છે. અને હકીકત સારી લાગે છે. નો લાગે તો શું ફાયદો હવે? હવે હું થઈ ગયું. ના મિત્ર એવું કઈ નથી. બહુ મસ્ત લાગે છે. નીચે કોમેન્ટ કરી દેજો. અને યુગભાઈ હુતા છે એટલે હું જરાક ધીમે ધીમે બોલું છું, કારણ કે પાછા ઉઠી જાય. હા એ ઉઠી જાય પાછું કે હું ફોટો પાડું. હા હું હર ફોટો પાડું. મારો તૂટા ફોન દે, મારે ફોટો પાડવો છે. અને ભાઈ ઓહો ભાઈ કહેવાય ને, આપણા માતાજીઓ અહીંયા આવે છે. હું બહુ ખુશ છું. રૂપલમાં ને એવું કઈક સાંભળ્યું છે ભાઈ, પાકી નથી ખબર, પણ રૂપલમાં ની આવે છે અમારા ગેટ નું પ્રવેશ દ્વાર. પરેશદાન ગઢવી, અકાભા ગઢવી કલાકાર આવે છે, ડાયરો છે. પરેશદાન ગઢવી આવે છે, અકાભા આવે છે. ત્યારબાદ બીજા પણ ઘણા, અલ્પા પટેલ આવે છે. ત્યારબાદ બીજા પણ ઘણા નામી અનામી કલાકારો આવે છે. અને હિન્દુભાઈ હકાભાઈ આવે છે. હકાભાઈ, હા હકાભાઈ રાખો. હકાભાઈ. તો સારું મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. સોરી. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.